અમારો 1 માસનો જાપાનનું સ્થાન પૂરું થઈ ગયું અને અમે નીકળી ગયા છીએ ઇસ્કોન બ્રિજ તરફ. જાણે વાત એમ છે કે આપણે જવાનું છે મોટી કોપ અને આવી ગયા છીએ અમદાવાદ ઇસ્કોન બ્રિજ ઉપર. તમે જોઈ શકો તમારી પાછળ. અને અહીંયા આપણી લાગવાની છે વૃંદાવન ટ્રાવેલ. અત્યારે ઇસ્કોન બ્રિજ ઉપર ઊભો છું ને ઇસ્કોન બ્રિજનો નજારો કંઈ અલગ જ છે. તમે જોઈ શકો છો એક ધારી લાઈન હાલી આવે વાહનોની. જોઈ શકો એકદમ મસ્ત નજારો છે ભાઈ, મજા જ આવ્યા. અહીંયા બધી બસો લાઈનમાં લાગે છે. આપણી જે પાછળ આ છે અમારી બસ વૃંદાવન. આમાં આપણે જવાનું છે ગોપ ને આપણે બેસી ગયા છીએ બસમાં અને બસ થઈ ગઈ છે ધીમે ધીમે ચાલુ. આ છે બસ આપણી અને ધીમે ધીમે આપણે નીકળી ગયા છે. અને બસની સવારી રાતની મોજ જ કંઈ અલગ હોય ભાઈ. અને આવી ગયો હોટલ ને લઈ લીધો થોડો બ્રેક. કનૈયા હોટલ. રાતની સવારી માનતા માનતા વહેલી સવારે 5 વાગ્યામાં થઈ ગઈ છે જામનગરમાં પ્રવેશ. સવારનો ખૂબ સરસ સુંદર રમણીય વાતાવરણ થઈ ગયું છે. અને પહોંચી ગયા છીએ આપણે લાલપુરમાં કરી લીધો પ્રવેશ. અને પાછો મસ્ત સુરત દાદાના સુંદર રમણીય નજારો માનતા માનતા આપણે પહોંચી ગયા છીએ ભાઈ ગોપના પાટી. આવી ગયો આપણું ગોપ ગામ, ગોપ આપણા ગામડે. અને મળીએ હવે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ.